તો ભારતની જાસ્મીન લેમ્બેરિયાએ શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં 57 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું. તેણે ફાઇનલ મેચમાં પોલેન્ડની જુલિયા સેરેમેટાને સ્પ્લિટ નિર્ણયથી હરાવી. આ ચેમ્પિયનશિપમાં ભારત માટે આ પહેલો ગોલ્ડ મેડલ છે. જુલિયા સેરેમેટાએ તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. મળતી માહિતી મુજબ જાસ્મીન પહેલા રાઉન્ડમાં થોડી પાછળ રહી ગઈ હતી, પરંતુ તેણે બીજા રાઉન્ડમાં જોરદાર વાપસી કરી અને ક્યારેય પાછળ વળીને નથી જોયું. તેણે પોલિશ બોક્સરને 4-1થી સ્કોરથી હરાવી હતી. જાસ્મીને કહ્યું કે પેરિસ ઓલિમ્પિકમાં તેનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક હતું અને તે ખૂબ જ જલ્દી ત્યાંથી બહાર થઈ ગઈ હતી. જાસ્મીન લેમ્બેરિયાએ 57 કિલોગ્રામ સેમીફાઇનલમાં વેનેઝુલાની એમાલિન આલ્કાલાને 5-0થી હરાવી હતી. તે જ સમયે ભારતની નુપુર શેરોનને 80 કિલોગ્રામ વજન વર્ગમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. તેણે પોલેન્ડની અગાતા કાગ્ઝમાસ્કા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.